નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં રાહુલે બોલવાનું શરૂ કરતા ગૃહની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી દેતા લોકસભા અધ્યક્ષ કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવ્યો। સતત 7 દિવસની તેજી પછી સેન્સેક્સ 728 પોઈન્ટ ડાઉન થતા અનિશ્ચિતતાના વાદળો। અમદાવાદના બાપુનગરમાં પોલીસની પીસીઆર પેટ્રોલિંગ કરવાની જગ્યાએ આરામ ફરમાવતા તેની બાજુમાં જ મર્ડરનો વિડીયો વાયરલ થતા ચકચાર। ટીબીના રોગ અંગે જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી પત્રકાર પરિષદ બોલાવતા ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભામાં આજે બુધવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ફરિયાદ કરી હતી કે તેઓને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી અને સંસદ ફરી સરકાર માટે જ ચાલતી હોવાનું ચિત્ર બની રહ્યું છે। રાહુલે આજે ગૃહ બહાર આક્ષેપ કર્યો કે ગૃહમાં શું ચાલી રહ્યું છે તે જ ખબર પડતી નથી। એ બોલવા માટે અધ્યક્ષ પાસે મંજૂરી માંગી પણ લોકસભા અધ્યક્ષે કંઈ જવાબ જ આપ્યો નહીં અને ગૃહ છોડીને ચાલ્યા ગયા। તેઓએ ગૃહ મુલતવી રાખી દીધું। તેઓ મારા અંગે કંઈ સમજી શકાય નહીં તેવું બોલ્યા। ગૃહ મુલતવી રાખવાની કોઈ જરૂર જ ન હતી। એ પરંપરા છે કે વિપક્ષના નેતાને બોલવાની મંજૂરી અપાય છે। હું ઊભો થયો અને બોલવા દેવાયો નહીં। મેં કંઈ કર્યું નહીં અને મારા સ્થાન પર બેઠો હતો। અહીં કોઈ લોકશાહી નથી। હું મહાકુંભ અને બેરોજગારી વિશે બોલવા માંગતો હતો। બીજી તરફ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ગૃહની ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે અને મારી પાસે એવા અનેક દ્રષ્ટાંતો છે કે સાંસદો દ્વારા જળવાતી નથી। અહીં પિતા પુત્રી મા બેટી સભ્ય રહી ચૂક્યા છે। આમ કહી અધ્યક્ષે રાહુલ ગાંધીને ખાસ ટાંક્યા હતા અને બાદમાં ગૃહ સ્થગિત કરી દીધું હતું। શેરબજારમાં સળંગ 7 દિવસની તેજી બાદ આજે બુધવારે પ્રોફિટ બુકિંગનું વાતાવરણ જોવા મળ્યું હતું। સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 973 પોઈન્ટની વોલેટિલિટીના અંતે શેરબજારનો સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77,288 પર બંધ રહ્યો હતો। રોકાણકારોની મૂડીમાં આજે વધુ રૂપિયા 3.42 લાખ કરોડનું ગાબડું નોંધાયું હતું। એનએસઈ નિફ્ટી આજે 23,700ના સ્તરે ખુલ્યા બાદ 300 પોઈન્ટ સુધી તૂટ્યો હતો, જે અંતે 181 પોઈન્ટના કડાકે 23,486 પર બંધ રહ્યો હતો। એનએસઈ ખાતે આજે 187 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા। નિફ્ટીએ 23,500ની અંદર બંધ આપતા રોકાણકારોમાં અનિશ્ચિતતાઓના વાદળો ઘેરાયા છે। અમદાવાદમાં 13 માર્ચે હોળીની રાત્રે ગુંડાઓએ રોડ પર આતંક મચાવી જે સામે મળ્યા તેમને તલવારો અને ધોકા વડે માર્યા। તહેવારો વચ્ચે પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના દાવા પોકળ સાબિત થયા અને પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। ત્યારબાદ તાબડતોડ ડીજીપીના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ ગુનેગારોની યાદી બનાવીને તેમના ગેરકાયદે બાંધકામો તોડાવી વાહવાહી લૂંટવાના કામે લાગી ગઈ। પણ એક કહેવત છે ને કે શેઠની શિખામણ ચાપા સુધી। તેમ બરાબર આ ઘટનાના 11મા દિવસે એટલે કે 24 માર્ચને સોમવારની રાત્રે વસ્ત્રાલની બાજુમાં જ આવેલા બાપુનગરમાં એક આશાસ્પદ યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ ઘટનામાં ઉડીને આંખે બળગે તેવી વાત એ છે કે બાપુનગર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં ફરતી પોલીસની પીસીઆર ઘટના સ્થળની બાજુમાં જ હતી, પરંતુ પીસીઆર રોડ પર પાર્ક હતી અને પોલીસ કર્મચારીઓ ફૂટપાથ પર મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા। યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી વિડીયો બનાવીને પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી હતી। હાલ આ મામલે યુવકનું મર્ડર થયું છે તે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મહિલા ટીબી ઓફિસરની વિશેષ મુલાકાત અને આરોગ્ય કર્મીઓની હડતાલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક
1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 24 માર્ચ વિશ્વ TB દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે જટિલ TB રોગ નિયંત્રણમાં આવે અને લોકોમાં TB રોગ અંગેની જાગૃતિ આવે તેવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી બેસ્ટ પ્રયત્ન કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ TB રોગની સારવાર કરવામાં આવે છે. આ માટે જામનગર મહાનગરપાલિકાએ સિટી TB ઓફિસરની નિમણૂક કરી છે, જેના ઇન્ચાર્જ સિટી TB ઓફિસર તરીકે ડોક્ટર પલક ગણાત્રા સેવા આપી રહ્યા છે. 24મી માર્ચે વિશ્વ TB દિવસે TB અંગે લોકોને વધુ જાગૃત કરવાના આશયથી જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે જામનગર શહેરમાં દર વર્ષે નવા 1000 થી 1100 TBના દર્દીઓ નોંધાય છે. આ તમામ દર્દીઓને સરકાર તરફથી TBની મફત સારવાર આપવામાં આવે છે. TBની સારવાર કુલ 24 વીક એટલે કે 6 મહિના સુધીની હોય છે. TBના રોગનો રિકવરી રેશિયો 89% જેવો હોવાનું આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. એટલે કે TBના 100 દર્દીઓમાંથી 89 દર્દીઓ TBના રોગમાંથી મુક્ત થાય છે. બાકીના TBના 11 દર્દીઓમાંથી 5 TBના દર્દીઓના મૃત્યુ પણ થાય છે. આમ TBના 100 દર્દીઓમાંથી 5 દર્દીઓ મૃત્યુને ભેટે છે. આ TBના રોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO પણ ખૂબ જ ચિંતિત છે. તેની સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ TBને સમગ્ર નાબૂદ કરવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત મેડિકલ ઓફિસર હરેશ ગોરી અને સિટી TB ઓફિસર ડોક્ટર પલક ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા અને TBના રોગ, લક્ષણો અને સારવાર તથા સહાય અંગે જાણકારીઓ આપી હતી. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સિટી TB ઓફિસર ડોક્ટર પલક ગણાત્રાની TBના રોગ અંગે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર પલક
ગણાત્રાએ ટીબીના રોગ અંગે ખૂબ જ રસપ્રદ વાત કરી હતી. માટે આ ઇન્ટરવ્યૂ પૂરેપૂરો જોવા માટે પણ જીડીપીએલ જામનગર ન્યૂઝ દર્શકોને આગ્રહભરી અપીલ કરે છે. તેમજ આ સમાચારની લિંક અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવી છે. આપના સગા સંબંધીઓ તથા ગ્રુપમાં કોઈને ટીબીની બીમારી હોય તો આ યુટ્યુબની લિંક મોકલી આપવા માટે પણ જીડીપીએલ જામનગર ન્યૂઝ દર્શકોને અનુરોધ કરે છે. ટીબી એ એક ચેપી રોગ છે, જેને કારણે પણ પરિવારમાં એક વ્યક્તિને ટીબી રોગ લાગુ પડ્યા બાદ બીજાને થતાં વાર લાગતી નથી. માટે ટીબી અંગે આપણા સૌમાં જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે. આ તકે સિટી ટીબી ઓફિસર ડૉક્ટર પલક ગણાત્રાએ જણાવ્યું હતું કે ટીબી રોગથી ડરવાની જરૂર નથી. ટીબી રોગ સંપૂર્ણ મટી શકે છે, જેની સાથે ટીબીનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર પલક ગણાત્રા અને જીડીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને આરોગ્ય જે વિભાગ છે ત્યાં આવ્યા છે અને ખાસ કરીને આજે 24 માર્ચ છે અને એક વિશ્વ ટીબી દિવસ પણ છે. એટલે ટીબી નિયંત્રણ દિવસ તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે અને ખાસ કરીને જામનગર લેવલે વાત કરીએ તો આ બાબતનું ટીબી ઉપરનું નિયંત્રણ પણ લેવામાં જામનગરનું આરોગ્ય તંત્ર સફળ થયું છે અને ખાસ કરીને આ બાબતની જાગૃતિ પણ વધે લોકોમાં. આ બાબતે ટીબીના લોકથી હવે બીવાની જરૂર નથી. હવે તો લગભગ આ ટીબીને કાબૂમાં આવી જાય એવું સંશોધન પણ થઈ ગયું છે અને એના માટે સરકાર પણ ચિંતિત છે. અને એના માટે વાત કરીએ પોલિયો જે પહેલાં પ્રમાણ હતું, પોલિયોમાં જે પ્રમાણે આખી નિયંત્રણ લઈ આવ્યા છે. પોલિયોની રસી અત્યારે તો લગભગ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા બંધ પણ કરી દેવામાં, કારણ કે હવે પોલિયો નાબૂદી થવાના આરે છે. એટલે હવે આ રીતને હવે ટીબી ઉપર એ લોકોએ ફોકસ કર્યું છે અને ખાસ કરીને WHO પણ આની ચિંતા કરે છે અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બાબતની ચિંતા કરે છે અને લગભગ એનું તો ગણિત એવું છે કે 2025 સુધીમાં ટોટલી ભારતમાંથી ટીબી નાબૂદ થઈ જાય એવો એનો બેસ્ટ પ્રયત્ન છે અને ખાસ કરીને એના માટે જે ફંડ વાપરવું પડે, જે કરવું પડે એની તૈયારી છે. તો આ બાબતના ટીબી ઓફિસર તરીકે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય સંસ્થામાં છે એવા ડૉક્ટર પલક ગણાત્રા અને ખાસ કરીને MBBS છે અને આ બાબતની સતત ચિંતા કરે છે. તો આપણી સાથે ડૉક્ટર પલક ગણાત્રા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે બેન, આ ટીબીની જે વાત આવે છે, ખાસ કરીને વિશ્વ ટીબી દિવસ આજે છે 24 માર્ચ છે અને એના માટે આજે પત્રકાર પરિષદ પણ તમે આયોજન કર્યું છે અને તમે ઘણી જાગૃતિ માટે તમે પ્રયાસ કર્યા છે અને ખાસ કરીને DMCના અધ્યક્ષતાના એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. એમાં પણ તમે લગભગ કાર્યક્રમની રૂપરેખા આપી દીધી છે. તો આ ટીબી પહેલી તો ટીબી થવાનું મુખ્ય કારણ શું, એના શું લક્ષણો છે? ટીબી એકચ્યુઅલી ચેપી રોગ છે, એક બેક્ટેરિયા દ્વારા ફેલાય છે જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. આ 1882ની સાલમાં રોબર્ટ કોચ દ્વારા 24મી માર્ચના આ બેક્ટેરિયાની શોધ થઈ હતી અને એના કારણે 24મી માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવાય છે. બે પ્રકારના ટ્યુબરક્લોસિસ હોય છે. એક છે પલ્મનરી એટલે કે ફેફસાનું, અને ફેફસા સિવાય અન્ય અંગનું છે જેને કહેવાય છે એક્સ્ટ્રા પલ્મનરી. ફેફસાનો ટીબી જનરલી 70 થી 80% કેસીસમાં જોવામાં મળે છે, જ્યારે 30%ની અરાઉન્ડ બિનફેફસી એટલે કે એક્સ્ટ્રા પલ્મનરી ટીબીના કેસીસ હોય છે. તો મુખ્યત્વે જે ચેપી છે એ છે ફેફસા દ્વારા અથવા તો પલ્મનરી, જે લોકોની ખાંસી દ્વારા, છીંક દ્વારા એ જે એર ડ્રોપલેટ્સ આપણા વાતાવરણમાં જાય છે અને એને ઇન્હેલ કરવાથી આપણે એ ચેપ લાગે છે. ટીબીના મૂળ લક્ષણો 2 અઠવાડિયાથી વધુ કફ, સાંજે ઝીણો ઝીણો તાવ આવવો, વજનમાં ઘટાડો થવો અને ભૂખ ના લાગવી અને સાંજના સમયે, રાતના સમયે પરસેવો વળવો. આ એના 4 સિમ્પટમ કોમ્પ્લેક્સ એટલે કે મૂળ લક્ષણો છે. ખાસ કરીને એ લક્ષણો જે દેખાય પછી પેશન્ટે શું કરવું જોઈએ? જો આવા લક્ષણો દેખાય તો આપણા જામનગર શહેરના જે 13 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તબીબી તપાસ કરાવવી જોઈએ. જરૂર જણાય ફેફસામાંથી જો તમને ગળફા આવતા હોય તો ખાસ કરીને ગળફાની ટીબી માટે તપાસ આપણા બધા જ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થાય છે. તો એમાં વિલંબ ના કરી અને તરત જ તપાસ કરાવી લેવી જોઈએ. ખાસ કરીને ધારો કે આજે ખર્ચાની વાત આવે, લોકો છે ને ટીબીના ખર્ચમાં લગભગ પ્રાઇવેટ હોસ્પિટલ સહારો વધારે લે છે. તો એ બાબતે નોલેજ નથી કે સરકાર તરફથી આ બાબત ટીબી બાબતે ઘણો સપોર્ટ મળે છે. તો એ બાબતમાં ધારો કે વાત કરીએ પ્રાઇવેટની વાત કરીએ, ધારો કે જીજીમાં પણ આ વ્યવસ્થા હશે? હા, બધા જ આપણા શહેરી અને જે જીજી હોસ્પિટલ છે બધા જ આરોગ્ય કેન્દ્રમાં ટીબીની નિદાન ટોટલી ફ્રી થાય છે. સાથે સાથે ટીબીની ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ પણ શરૂઆતમાં જ ફ્રી ઓફર કરવામાં આવે છે અને ટીબીની સારવાર પણ તદ્દન મુફ્ત એટલે ફ્રીમાં બધા જ દર્દીઓને આપવામાં આવે છે. ખાસ કરીને ટીબીનો ધારો કે રોગ કલેક્ટ થયા પછી તો એની અંદર જે વાત આવે છે તો કેટલા સમયની અંદર ધારો કે તમે કહો છો ટીબી મટી જાય છે, તો કેટલા પીરિયડની અંદર એ બાબતની સારવાર લેવી પડતી હોય છે?
જે પહેલી વખત થાય છે ત્યારે જનરલી ડ્રગ સેન્સિટિવ હોય છે, એટલે કે જે ફર્સ્ટ લાઇન ડ્રગ્સ કહેવામાં આવે છે, જે પહેલી હરોળની દવાઓ છે તેના માટે સેન્સિટિવ હોય, એટલે કે એની અસર થતી હોય ત્યારે જનરલી 24 અઠવાડિયા કે 6 મહિનાનો આ કોર્સ હોય છે, જે 2 ફેઝમાં, ઇન્ટેન્સિવ ફેઝ એટલે સઘન ફેઝમાં, અને પછી પાછલા જે 4 મહિના છે એ કન્ટિન્યુએશન ફેઝમાં હોય છે. અને આ 6 મહિનાનો કોર્સ પૂરો કરવો એ અતિ આવશ્યક છે. ખાસ કરીને ધારો કે એ પછી ધારો કે 6 મહિના પછી પણ વાત ન બને તો આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે પણ બેઝલાઇનમાં એક એક્સરે લઈએ છીએ, પછી 2 મહિના પર એક ફોલોઅપ કરીએ છીએ, જ્યારે ફરીથી ગળફાની તપાસ કરીએ છીએ, જેથી કરીને આપણે ખબર પડી શકે કે શરૂઆતમાં જે પોઝિટિવ હતી એ નેગેટિવ થયું કે નહીં. જો એ નેગેટિવ નથી થતું તો ફરીથી ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ કરીએ છીએ 2 મહિનાના અંતે જ. ડ્રગ સસેપ્ટિબલ છે, સેન્સિટિવ છે તો એનું પોષણ ચેક કરીએ છીએ, કારણ કે પોષણનો બહુ જ મહત્વપૂર્ણ રોલ છે. જો પેશન્ટ દવા લે છે, નિયમિત લે છે, છતાં એને સારું નથી થતું તો ખાસ એનું પોષણ ચેક કરવું. ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે, એ ખુલ્લા વાતાવરણમાં રહે, એમને સૂર્યપ્રકાશની કિરણો મળે, આવી રીતે એક બંધ રૂમમાં ના રહે, આ ખાસ જરૂરી છે. 6 મહિનાના અંતે ફરીથી આપણે એક તપાસ કરાવીએ છીએ, જેને એન્ડ સીપી ફોલોઅપ કહેવાય છે. અને જો ત્યારે પણ પોઝિટિવ આવે છે તો એમની ટ્રીટમેન્ટ માટે કલ્ચર, જે સ્પુટમ માઇક્રોસ્કોપી અને નાટ સિવાયનો રિપોર્ટ છે, એ કલ્ચર આપણી IRL લેબમાં કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે કે ટ્યુબરક્લોસિસ સિવાય જે NTM કહેવાય છે, નોન ટ્યુબરક્યુલસ, બેક્ટેરિયાનો ચેપ તો નથી ને, એવું કંઈ પણ હોય તો એની અલગથી સારવાર પણ ઉમેરવામાં આવે છે એની દવાઓ. તારકા ચેપી રોગ છે તો એ જે ટીબીનો પેશન્ટ છે એમને ઘરમાં સંયુક્ત પરિવારમાં રહેવાની વાત આવે કે પોતે સિંગલ એની વ્યવસ્થા કરવી પડે? જનરલી જ્યારે ટીબી નિદાન થાય છે અને એની દવાની શરૂઆત કરીએ છીએ તો પહેલાં 3 થી 4 અઠવાડિયા સુધી એમને માસ્ક પહેરવું, ખાસ કરીને જ્યારે ખાંસી આવે છે અથવા તો નાના બાળક છે જે સગર્ભાઓ સ્ત્રીઓ હોય તો એમનાથી દૂર રહે તો એ વધુ સારું છે. અને જ્યારે એ 2 મહિનાની પહેલી દવા પૂરી કરે છે ત્યારે જનરલી સ્પુટમ કન્વર્ઝન એટલે પોઝિટિવથી નેગેટિવ થતું હોય છે અને ચેપ ફેલાવાનું બંધ કરી દેતું હોય છે. પરંતુ જેટલું બની શકે એટલું જ્યારે ગળફો આવતો હોય ત્યારે દૂર રહે અને માસ્ક પહેરે એમના પરિવારજનોથી, તો એ વધુ સારું છે. ખાસ કરીને ધારો કે વર્ષે દાડે કેટલાક લોકોને ટીબી આવતો હશે કે રોગ નિદાન થતું હશે? આપણે જામનગર સિટીનું જોઈએ તો આશરે 1000 to 1100ની વચ્ચે દર્દીઓનું આપણે સારવાર પર મૂકવામાં આવે છે. એમાં અમુક હોય છે જે તદ્દન નવા પેશન્ટ્સ હોય છે, અમુક એવા હોય છે જેમને પાસ્ટ હિસ્ટ્રીમાં ટીબી થયું હોય અથવા તો એમના ક્લોઝ કોન્ટેક્ટને પણ ટીબી થયું હોય. તો આપણે દર વર્ષે આશરે 1000 થી 1100 પેશન્ટને દવા ઉપર મૂકવામાં આવે છે. એમાં રિકવરીની વાત કરીએ તો રિકવરી રેશિયો શું હશે? હાલમાં આપણો રિકવરી રેટ એટલે કે આઉટકમ, જે ટીબીના પેશન્ટ્સ છે એને આપણે નોટિફાઈ કરીએ છીએ અને એનો આઉટકમ ડિક્લેર થતો હોય છે, જેને ક્યોર અને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ, એને સક્સેસફુલ આઉટકમ કહેવાય છે. એ હાલ આપણો 89% સક્સેસ રેટ છે, જેના માટે આપણે હજી વધુ પ્રયાસો કરીએ છીએ કે જે દર્દીઓ વચ્ચેથી છોડી દે છે અને એ દર્દીઓ વચ્ચેથી છોડી દીધા પછી ફરીથી 4-5 મહિના પછી વધારે વણસેલો અને એ રેઝિસ્ટન્ટ પ્રકારનો ટીબી થાય છે, તો એ ના થાય એના માટે બધાને અનુરોધ છે કે ટીબીની દવા લ્યો, ચાલુ કરો, એ પૂર્ણ કરો. વચ્ચે કોઈ પણ તકલીફ પડે, નાની મોટી આડઅસર થાય તો ડૉક્ટરની સલાહ લ્યો, પરંતુ વચ્ચેથી બંધ ના કરો. ખાસ કરીને તમે જે કહો છો 1100 લોકો આ બાબતના ટીબી બાબતમાં રોગી પીડિત થાય છે, તો એના માટે મૃત્યુદરની વાત કરીએ તો મૃત્યુદર કેવો છે? હાલ આપણો 5% એટલે કે 105 વ્યક્તિઓનું મૃત્યુ થાય છે અને એનું પણ વધારે ડિટેલ એનાલિસિસ અમે કરી રહ્યા છીએ કે એનું મૂળ કારણ ટીબી છે કે પછી અન્ય કોઈ પણ કારણથી પણ ટીબીની દવા ઉપર હોય અને એમની મૃત્યુ થાય છે. અત્યારે બધા કાઉન્ટ કરીએ તો આપણું 5% મૃત્યુદર છે. આ બધી તમે જે પ્રમાણે કીધું સારવારની વાત કરીએ તો સારવાર બધી ટોટલી સરકાર તરફથી ફ્રી ઓફ છે? યસ, ટોટલી ફ્રી ઓફ છે. પીડિયાટ્રિક હોય, બાળક હોય તો એની પીડિયાટ્રિક ડોઝ બેન્ડ અલગથી આવે છે, એડલ્ટ છે એની ડોઝ બેન્ડ અલગથી, અને એની ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન કરીને આખી સ્ટ્રીપ આવે છે, જેમાં 4 પ્રકારની દવા અને 3 પ્રકારની દવા એક જ ગોળીની અંદર અલગ અલગ ડોઝમાં સમાવેશ હોય છે, જેથી કરીને પેશન્ટને ઝાઝો, પહેલાં પિલ લોડ બહુ હતો જે જૂની રેજિમેન હતી, એમાં કે એક વાટકી ભરીને બેસવું પડતું હતું કે ઘણી બધી ડ્રગ્સ લેવી પડે, ચારા એવી રીતે. પણ હવે એ ફિક્સ ડોઝ કોમ્બિનેશન્સ છે અને એના વજન પ્રમાણે
પ્રમાણે એમને રોજની 2 ગોળી કે 3 ગોળી કે 4 ગોળી એ ફિક્સ એટલી જ ગોળી લેવાની થાય છે ને એમાં પેશન્ટને વધારે કન્ફ્યુઝન ના થાય એટલે આ નવી પદ્ધતિ આવી છે ફિક્સ ડોઝ. ખાસ કરીને 1100 તમે જે કહો છો દર વર્ષે આ પેશન્ટ આવે છે ટીબી લઈને, તો એમાંથી લેડીઝ અને જેન્ટ્સનો રેશિયો ઓલમોસ્ટ બરાબર છે. એવું કાંઈ નથી કે કોઈ હાઈ સોશિયો ઇકોનોમિક કે લો સોશિયો ઇકોનોમિક, એવું પણ નથી કે કોઈ મેલ અથવા ફિમેલ કે કોઈ બાળક, બધાને જ ટીબી અસર કરી શકે છે. તમારે આંકડાકીય માહિતી વાત કરીએ તો એની અંદર ટકાવારીની વાત કરીએ તો કેટલો રેશિયો હશે આમ ધારો કે લેડીઝ લોકોને થાય છે ટીબી? યસ બધાને જ થાય છે, ઇવન સગર્ભા સ્ત્રીઓને પણ થાય છે. એટલે ટીબી ઓલમોસ્ટ બને, દેર ઇઝ નો સેક્સ પ્રિપોન્ડરન્સ કે કોઈ પણ ઘણા રોગમાં એવું હોય કે મેલમાં વધારે થતું હોય, ફિમેલમાં થતું હોય, પણ ટીબીમાં એવું સેક્સ પ્રિપોન્ડરન્સ નથી. ખાસ કરીને ધારો કે ટીબીનો જે પેશન્ટ છે ખાસ કરીને મિડલ ક્લાસમાં છે અને ખાસ કરીને વાત કરીએ આયુષ્યમાન કાર્ડની આ બાબતની સારવાર બાબતે જરૂર પડે છે? આયુષ્માન કાર્ડની જરૂરિયાત ટીબીના દવાઓ કે નિદાન માટે નથી જરૂર પડતી. આપણે તદ્દન ફ્રી દરેક શહેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હવે આપણા જે નવા 3 સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યા છે અને આપણું જીજી હોસ્પિટલ બધી જગ્યાએ ફ્રી મળે છે. ખાસ કરીને ધારો કે જે લોકો ટીબીનો પેશન્ટ ધ્યાન ઉપર આવી જાય તો એ લોકોને કાર્ડ આપવામાં આવે છે અને ખાસ કરીને એને કંઈક નાની મોટી રોકડ રકમ પણ આપવામાં આવે છે. હા, આપણે દરેક ટીબીના પેશન્ટને પહેલી ઇનિશિયલ હોમ વિઝિટ ફોર્મ કરીને આપણા જે આરોગ્ય કર્મી છે તે જઈ એમની પ્રાથમિક માહિતી લઈ અને એમનું એક આઈડેન્ટિટી કાર્ડ બનાવી દેવામાં આવે છે, જેમાં નિક્ષય પોર્ટલ છે, આપણું વેબ પોર્ટલ છે જે સેન્ટ્રલ ટીબી ડિવિઝન દ્વારા ચલાવવામાં આવે છે. એમાં દરેક દર્દીનું રજિસ્ટ્રેશન થાય છે અને એનો એક યુનિક આઈડી બને છે. એ આઈડી એ કાર્ડ ઉપર લખાવી અને એમની દવા શરૂ કરવામાં આવે છે, જેથી કરીને એ દર્દી ક્યારે પણ બહાર જાય છે, જામનગર શહેરની બહાર જાય પણ કાર્ડ સાથે રાખે છે, તો એમને એ આઈડી કાર્ડના એ નંબર ઉપરથી કોઈ પણ અન્ય જિલ્લા, અન્ય રાજ્યના પણ જગ્યાએથી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા અન્ય આરોગ્ય કેન્દ્ર પરથી દવા ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. કારણ કે આખા નેશનલ લેવલે આપણા સેન્ટ્રલ ટીબી ડિવિઝન અંતર્ગત સેમ દવા દરેક રાજ્યમાં ઉપલબ્ધ છે. ધારો કે ટીબી ન થાય એના માટે લોકોએ કંઈ કાળજી રાખવાની જરૂર છે? યસ, ટીબી ના થાય એના માટે ખાસ મોર્નિંગનો બ્રેકફાસ્ટ કામ કરવા જતાં પહેલાં, કારણ કે એ આપણી પોતાની બેઝલ મેટાબોલિક રેટ અને આપણું ઇમ્યુનિટી વધારે છે. બીજું, સારા વાતાવરણમાં રહેવું, વ્યાયામ કરવું અને ખાસ જેને ખબર છે કે મને આ સિમ્ટમ્સ છે તે અર્લી ડાયગ્નોઝ કરાવે અથવા એમને કોઈ ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા હોય અને સિમ્ટમ્સ આવે તો વહેલી તકે એનું નિદાન થઈ જાય, જેથી કરીને એ વધારે વણસેલું ના થાય. ધારો કે આજે 5 વર્ષ પહેલાંની વાત કરીએ બેન, ટીબી ધારો કે તમે એમ કહો છો 1100 અત્યારે આવે છે કેસ એવા ધ્યાન ઉપર, તો 5 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં રેશિયો શું હતો? પહેલાં આપણો ઘણો વધારે રેશિયો હતો, નિયરલી આપણે હાફની અરાઉન્ડ ઓછા થઈ ગયા છે અત્યારે. પણ પહેલાંના જમાનામાં આપણે જિલ્લા અને કોર્પોરેશન સાથે હતું, એટલે અલગ અલગ જે જિલ્લા કોર્પોરેશનનું છે એ અલગથી ડિસ્ટ્રીબ્યુશન નથી. અત્યારે આપણું 2022થી જિલ્લા અને શહેરી ક્ષય કેન્દ્ર અલગ થયું છે, એટલે એનું એનાલિસિસ આખું અલગ થઈ જાય. ખાસ કરીને ધારો કે જે લોકો ધૂમ્રપાન એટલે કે બીડી સિગરેટનું વ્યસન છે એવા લોકોને વધારે પડતી આ વાત બને છે? યસ, ટોબેકો અને એલ્કોહોલિઝમ બંને ટીબી માટે હાઈ રિસ્ક પેશન્ટ્સ તરીકે ગણાય છે અને ઇવન આઈવી ડ્રગ અબ્યુઝર્સ. ખાસ કરીને જે લોકો સ્મોકિંગ કરે છે એમના ફેફસામાં ક્યાંય ને ક્યાંય ઇન્જરીઝ નાની મોટી થઈ હોય છે અને એના કારણે એ વધારે સસેપ્ટેબલ હોય છે કે એમને ટીબીના જે કીટાણુ છે એ ફટાફટ એટેક કરી શકે છે. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર પલક ગણાત્રા હતા અને ખાસ કરીને ટીબીના નિષ્ણાંત છે અને એની પોતાની આ જવાબદારી છે કે ભાઈ આ બને ત્યાં સુધી નિયંત્રણ આવે. ધારો કે આ 2025-26 વર્ષની વાત કરીએ, બને ત્યાં સુધી એક પણ ટીબીનો પેશન્ટ ન આવે એવાનો બેસ્ટ પ્રયત્ન છે અને એના માટે જાગતા પણ છે. અને જો પેશન્ટ આવે તો એને પૂરેપૂરો માનસિક રીતે પણ એને સપોર્ટ કરવાનો છે, કારણ કે લોકો ડરી જાય છે, ટેન્શનમાં આવી જાય છે. આધુનિક યુગ છે, વિજ્ઞાન યુગ છે, સરકાર આ બાબતની ચિંતા કરે છે. આવા બધા કોઈ જટિલ રોગ છે એને નિયંત્રણમાં લેવાનો બેસ્ટ પ્રયત્ન કરે છે. ગાંધીનગર અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 17 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. સરકારે આ હડતાલને ગેરકાયદે જાહેર કરીને ઘણા બધા આરોગ્ય કર્મચારીઓની સેવા સમાપ્તિ જાહેર કરી દીધી છે. જોકે આરોગ્ય કર્મચારીઓ સરકારનું કડક વલણ છતાં પોતાની માંગણીઓ પ્રત્યે મક્કમ છે. પગારમાં વિસંગતતા અને ખાતાકીય પરીક્ષાના મુદ્દે આ હડતાલ 10 દિવસથી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 વર્ષથી સરકાર આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરતી નથી. જામનગર જિલ્લામાં કુલ 173 કર્મચારીઓ હડતાલ પર છે, જેમને સરકારે નોટિસ ફટકારી છે. આ તકે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વીપી જાડેજા અને કારોબારી સભ્ય નમ્રતાબેન વસાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આદેશ આપવામાં આવેલ એ પ્રમાણે અમે તારીખ 17થી આજે 10 દિવસ સુધી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા.
અમારા જે મુખ્ય જે પ્રશ્ન છે એ ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણી અમને અને અમારા ગ્રેડ પેમાં સુધારો કરી અને પગાર વિસંગતતા દૂર કરવી. 10 દિવસની અંદર સરકારે અમને અત્યાર સુધીમાં એક વિધિસર જે મિટિંગ બોલાવી જોઈએ એ રીતે મિટિંગ અમને આપેલી નથી અને બારોબાર એ રીતે અમારા બીજા મંડળો દ્વારા અમને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે હડતાલ સમેટી લો. આજે આટલા કર્મચારીઓ ગાંધીનગર છે, આટલા કર્મચારીઓ જિલ્લા કક્ષાએ છે અને આટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે, એને દબાણ કરી અને હડતાલ સમેટવા માટે એમની પોતાની સત્તાના જોરે અમને ઘણા 9 જિલ્લાની અંદર બધા કર્મચારીઓને સેવા સમાપ્તિ કરી છે. અલગ અલગ જિલ્લાઓમાં બીજી એસ્માનો કાયદો લગાડી અને એને દબાણ અમને કરી અને હડતાલ સમેટવા માટેના સરકાર પ્રયત્ન કરે છે. પણ જામનગરથી લઈ અને ગાંધીનગર સુધીના 33 જિલ્લાના તમામ કર્મચારીઓ રોજે રોજ ત્યાં 5 થી 6 હજાર કર્મચારીઓ ગાંધીનગર હોય છે. દરેક જિલ્લાની અંદર પણ 100 કર્મચારીઓ સાથે રહી અને અલગ અલગ પ્રયોગો કરી અને નવતર પ્રયોગો કરી અને કાર્યક્રમો આપે છે. આજે જામનગરની અંદર ખાલી અમારું આયોજન હતું કે અમે બ્લડ ડોનેશનના કેમ્પ, બીપી અને ડાયાબિટીસના ગ્રામ્યમાં જઈ અને કેમ્પ યોજવા, વગર નોકરીએ પગાર વગર પણ આવી સેવાઓ આપવા માટે અમે તત્પર છીએ. એનો મતલબ એવો છે કે અમને નોકરી કરતા તકલીફ નથી, અમારા પ્રાણ પ્રશ્નો માટે તકલીફ. આજે એક ટેકનિકલ કેડર અને ખાતાકીય પરીક્ષા બે અંગેનો અમારે સરકારશ્રી સામે મુદ્દો છે. એના માટે થઈ અને અમારે 2001થી ટેકનિકલ માટે થઈને તો 2001થી લડત ચાલુ છે સરકાર સામે. અને સરકારે એની કમિટી જે રચી હતી હમણાં એકાદ વર્ષ પહેલાં, એ કમિટીમાં અભિપ્રાય પણ આપેલો છે અને કીધેલું પણ છે કે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ લોકોનો. છતાંય સરકાર અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરતી નથી. અને જે બીજી વાત રહી કે ખાતાકીય એક્ઝામની, તો ખાતાકીય પરીક્ષા માટે થઈ અને 10 વર્ષ થઈ ગયા છતાંય ઉચ્ચતર અને પ્રમોશનને બધું અટકી પડ્યું છે. એની વાહે અમને બધાને લોસ જાય છે છેલ્લા 5-6 વર્ષથી. તો એ લોસ ના જાય એના માટે થઈને સરકારનો અમે એટલી વિનંતી કરી છે કે જે અમારી ખાતાકીય પરીક્ષા છે તો એ ખાતાકીય પરીક્ષામાં અમારે MCH માતા અને બાળકનું જોવાનું હોય છે અત્યારે. તો અત્યારે અમારા મગજમાં MCH વિશેનું જ છે. બીજું ખાતાકીય એક્ઝામ લઈને અમને 3 તક આપે છતાં અમે તો ફેલ જ થવાના છે. અમને ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ તો અત્યારે અમારા મગજમાં બેસે નહીં, કેમ કે અમે આટલા વર્ષથી માતા અને બાળક સાથે જ કામ કરી રહ્યા છીએ. અમારા ભાઈઓ છે તો કે તાવ માટે, ડેન્ગ્યુ માટે, કોઈ પણ રોગચાળા માટે, તો કોઈના મગજમાં અત્યારે ખાતાકીય પરીક્ષા માટેની કોઈ તૈયારી થઈ જ ન શકે અને અમે લોકો ફેલ જ થાય. એના માટે સરકાર પાસે અમારી એટલી વિનંતી છે કે અમારે ખાતાકીય એક્ઝામ રદ કરે અને અમારો જે ટેકનિકલ ગ્રેડ પે છે એ અમને આપી અને ટેકનિકલ ગ્રેડ પે આપી દે તો અમે અમારી હડતાલ, જો એ લોકો ઠરાવ કરીને આપી દે તો અમે અમારી હડતાલ તરત સમેટી લેશું. બસ અમારી આ બે જ માંગ છે. એ બે જ માંગ અમારી સરકારશ્રીને વિનંતી છે કે પૂરી કરી આપો. બસ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દબાણ હટાવો ઓપરેશન અને ગૌશાળાનો મંગલ પ્રારંભ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે,
એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં અંબર 4 રસ્તાથી શરૂ કરીને ડીકેવી સર્કલ સુધીના જાહેર માર્ગ પર અનેક રેકડી અને કેબિનોનું દબાણ જોવા મળે છે. ધંધાર્થીઓ ફૂટપાથો પર પણ દબાણ કરે છે. આ પ્રકારના દબાણો દૂર કરવા માટે આજે બુધવારે સવારે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને દબાણકારોનો માલસામાન કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવ્યો હતો. આ કામગીરી અંગે દબાણ નિરીક્ષક નીતિન મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અંબર ચોકડીથી ડીકેવી મેઇન રોડ જે ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓ છે, જેના કારણે અવારનવાર સમસ્યાઓ સર્જાય છે, જે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી તમામ રેકડીઓ અને તમામ દબાણો આજે અમે દૂર કરીએ છીએ અને જેની કામગીરી આજ ચાલુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં એકલવ્ય ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શંભુ પંચઅગ્નિ અખાડાના સભાપતિ મહંત શ્રી મુક્તાનંદ બાપુ તથા દ્વારકાના કલેક્ટર રાજેશ તન્નાના હસ્તે આ ગૌશાળાનો મંગલ પ્રારંભ ગત સોમવારે યોજવામાં આવ્યો હતો. આ ગૌશાળાનું સંચાલન ફુલેલિયા હનુમાનજી જગ્યાના મહંત શ્રી ભાસ્કરાનંદ બાપુ તથા વિજયસિંહ ભૂપતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે. આ તકે સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દ્વારકાના સ્વયંપ્રભા આશ્રમના મહંત શ્રી અચ્યુતાનંદ સરસ્વતી, ભોપલકાના નાગાજી બાપુની જગ્યાના મહંત શ્રી રામચંદ્રપુરી, કેશોદના શ્રી મમલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પરસોત્તમ ભારતી, આસોટાના અલબાઈ મંદિરના મહંત શ્રી પવનગીરી તથા મુડવેલના મોમાઈ મંદિરના મહંત શ્રી અનિલગીરી ઉપરાંત દ્વારકાધીશ સંત મહામંડળના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં ખંભાળિયાના મહેન્દ્રભાઈ આહિર તથા ધરણાથભાઈ આહિરે સહયોગ આપ્યો હતો. આ તકે સૌ ભાવિકોએ સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાંથી એક ખેડૂતે એવી પોલીસ ફરિયાદ કરી છે કે તેના ઘરેથી ઓડીમાં રાખેલું 16 ગુણી જીરું કોઈ ચોરી ગયું છે. ધર્મેશ ભીમાણી નામના ખેડૂતે જીરું ચોરી અંગેની આ ફરિયાદ ધ્રોલ પોલીસમાં નોંધાવી છે. આ ખેડૂતે તથા ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ જીરું ચોરી અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારે 10 વીઘાનું પોરનું જીરું પડ્યું હતું અને ઓળનું બંને સાથે જીરું 400 મણ જીરું હતું. એમાંથી 48 મણ જીરું મારે વેચવું હતું. ત્યાં થોડોક ભાવ અપડાઉન થતો હતો એટલે થોડીક વેઇટ કરી. એમાંથી 48 મણ જીરું ચોરાઈ ગયું છે અને એની કિંમત આશરે અંદાજે 1,69,000 રૂપિયા જેવી કિંમત હશે અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાકિયા ગામની અંદર ફરિયાદી શ્રી ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે તેના ઘરની વંડાની અંદર એક ઓરડી બનાવેલ, તે ઓરડીની અંદર જીરુની ગુણો મૂકેલ હતી. તે પૈકીની 16 ગુણો એટલે કે 48 મણ જેટલું જીરું કુલ રૂપિયા 1,68,000 જેટલાના મુદ્દામાલ ગઈ તારીખ 23ના રાત્રિના ચોરી થયાની હકીકત આપેલ છે. આ હકીકત અનુસંધાને ધ્રોલ પીઆઈ દ્વારા ફરિયાદ લઈ અને પોતે જ તપાસ સંભાળી લઈ અને આગળની દિશામાં સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારો ઊભા કરવા અને લોકલ એલસીબી દ્વારા અને એસઓજી દ્વારા પણ આ બાબતની તપાસ હાલ. દ્વારકા જિલ્લાના ભાણવડમાં રૂપિયા 3.78 કરોડના ખર્ચે આધુનિક સરકારી પુસ્તકાલય બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલય ભાણવડ શહેરના દરબારગઢ વિસ્તારમાં બનશે. જ્યાં સુધી આ પુસ્તકાલય નિર્માણ નહીં પામે ત્યાં સુધી હાલમાં તાલુકા સેવા સદન ખાતે પુસ્તકાલય કાર્યરત રહેશે. આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્ના તથા જિલ્લા પંચાયતના સદસ્ય કેડી કરમોર, પ્રાંત અધિકારી કે કરમટા, મામલતદાર અશ્વિન ચાવડા, ટીડીઓ NL બૈડિયાવદરા તથા ઇતિહાસવિદ નરોત્તમ પલાણ અને પાલિકા પ્રમુખ પ્રિયસ અનડકટ વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા કલેક્ટર રાજેશ તન્નાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ભાણવડમાં તાલુકા કક્ષાની ગ્રંથાલયના ભવનનું હમણાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આજથી ભાણવડમાં જ્યાં સુધી ભવન તૈયાર ન થાય ત્યાં સુધી મામલતદાર
કચેરી જે સેવા સદન તાલુકા સેવા સદન છે ત્યાં ખૂબ મોટી જગ્યામાં આજે નવી લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલયનું ત્યાં ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી જે બનશે એ લગભગ 2,75,00,000 રૂપિયા અત્યારે એનો અંદાજ છે અને લગભગ 15,000થી વધારે પુસ્તકો ત્યાં રહી શકશે અને પૂરા ફર્નિચર સાથે સંપૂર્ણ અદ્યતન સુવિધાવાળું લાઇબ્રેરી ભવન એટલે કે ગ્રંથાલય ભવન છે એ અહીંયા નિર્માણ પામવાનું છે. એનો લાભ ભાણવડ શહેર અને તાલુકાની જનતા, ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરા દીકરીઓ માટે એને જે જોઈએ એ બધું મટીરિયલ છે એ અહીં મળી રહે એવી ભાણવડ શહેરની મધ્યે જૂની જે મામલતદાર કચેરી હતી, જ્યાં કોર્ટ કચેરી હતી, એવા દરબારગઢ વિસ્તારમાં ખૂબ મોટી જગ્યા, લગભગ 2500 ચોરસ મીટર જગ્યા અહીંયા કલેક્ટરશ્રીએ ફાળવેલી હતી અને આ લાઇબ્રેરી ભવનનું કામ 1 વર્ષમાં પૂર્ણ થઈ જવાનું છે. અને લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે અત્યારે એનાથી ખાસ કરીને જેને સરકારી સેવાઓમાં અથવા જે વિદ્યાર્થીઓ છે, બાજુમાં સ્કૂલ પણ છે, તો બધાને તાલુકા અને શહેરના યુવાનો, સિનિયર સિટીઝનો અને જેને વાંચન માટે શોખ છે તો બધા માટે સંપૂર્ણ સુવિધા સાથેનું અહીંયા લાઇબ્રેરી ભવન છે એ નિર્માણ પામવાનું છે. રાજ્ય સરકાર યુવાનો માટેના જે વિવિધ ઉપયોગી વિષયો છે એની ઉપર ખૂબ જ ભાર દઈ અને મહત્ત્વ આપી રહ્યા છે અને એના ભાગરૂપે જ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબની ખૂબ જ દૂરદ્રષ્ટિને કારણે રાજ્ય સરકારમાં સરકારી લાઇબ્રેરીઓ તાલુકા કક્ષાએ ઊભી કરવાની જે નેમ થઈ છે એના ભાગરૂપે આજે આપણને ભાણવડ તાલુકા ખાતે પણ એક સરકારી પુસ્તકાલય મળે છે. ખૂબ જ લાંબા ગાળા સુધી આનો લાભ યુવાનોને મળશે અને એનાથી સમાજની જે મેન્ટલ હેલ્થ છે અને બાળકો જે આપણા તાલુકા કક્ષાના છે એ લોકોને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એ લોકો વધારે સારી રીતે પરફોર્મ કરી શકે એનું આ બહુ જ લાંબા ગાળા સુધી આનું ફળ મળનાર છે. એટલે હું સૌને શુભેચ્છા પાઠવું છું અને સૌ યુવાનોને કહું છું કે અત્યારે ટેમ્પરરી મામલતદાર કચેરીમાં જે લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે એ પણ અવશ્ય દરેક યુવાન, દરેક શાળા કોલેજના છોકરાઓ મુલાકાત લે, એના મેમ્બર થાય. સંખ્યાબંધ પુસ્તકો જનરલ નોલેજના, ઇતિહાસના, કરંટ અફેર્સના બધા છે અને એનો લાભ લે. અને રાજ્ય સરકાર જે આ વિશિષ્ટ સુવિધાઓ આપી રહી છે એનો આપણે ઘર બેઠે જે લાભ મળી રહ્યો છે તાલુકા કક્ષાએ એનો ખૂબ ઉપયોગ કરવી અપેક્ષા છે. જામનગર શહેરમાં લોહાણા સમાજ દ્વારા આગામી 6 એપ્રિલે રામનવમીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે ગત સોમવારે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ સભ્યોએ ઉજવણીનું સુકાન યુવા પેઢીને સોંપવા માટે સામૂહિક સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સમિતિમાં નવા સભ્યો તરીકે 19 થી 25 વર્ષના યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં માધવ પાર્થભાઈ સુખપરિયા, અપૂર્વ પરેશભાઈ કારિયા, જય વિજયભાઈ રાચાણી, પાર્થ મુકેશભાઈ નથવાણી, આયુષ અશ્વિનભાઈ પોપટ, કબીર કોમલભાઈ વિઠલાણી, કર્તવ્ય સંજયભાઈ સૂચક, સુજલ વિનોદભાઈ ખાખરિયા, આદિત્ય મનીષભાઈ મજીઠિયા, શ્યામ હિમાંશુભાઈ કુંડલિયા, દેવ ભાવેશભાઈ જોબનપુત્રા, સત્યમ રૂપેનભાઈ તન્ના અને અંકિત જયેશભાઈ મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના અગાઉના સભ્યો જીતુભાઈ લાલ અને રમેશભાઈ દત્તાણી સહિતના તમામ સભ્યોએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારી, ટેન્ડરની આકરી શરતોથી એમ્યુઝમેન્ટ પાર્કમાં 2 વર્ષથી બાળકો રાઇડ્સથી વંચિત છે. વર્ષ 2023માં લીઝ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મનપાની ઢીલી નીતિના કારણે રાઇડ્સ હજુ બંધ છે. નવેસરથી પ્રક્રિયામાં સિંગલ પાર્ટી ટેન્ડર આવતા મહાનગરપાલિકા દ્વારા નામંજૂર કરાયું છે. આથી આ રાઇડ્સ ક્યારે ચાલુ થશે તે એક સળગતો સવાલ બન્યો છે. જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં ટીપી સ્કીમ મંજૂર થયા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો હતો. તેમાં રાઇડ્સ માટે 10 વર્ષની લીઝ પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ લીઝ વર્ષ 2022માં ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારથી રાઇડ્સનું કોકડું ગૂંચવાયેલું છે, એટલે કે રાઇડ્સ બંધ છે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે રાઇડ્સ બંધ રહી છે.
ત્યારબાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાઇડ્સ મંજૂરીના નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. આથી રાઇડ્સ શરૂ કરવાનું મહદઅંશે અશક્ય બન્યું છે. ત્યારે રાઇડ્સ શરૂ થાય તે પ્રક્રિયામાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને ટેન્ડરની આકરી શરતો તથા નિયમોને કારણે મનપાના એકમાત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઇડ્સ 2 વર્ષથી બંધ છે. આથી તહેવાર તથા અન્ય રજામાં બાળકો ક્યાં જાય તે સવાલ ઉઠ્યો છે. 10 વર્ષ માટે લીઝ ભાડું 17 લાખ, ભાડા લાઇટ બિલ પેટે 25 લાખ સિક્યુરિટી ડિપોઝિટ, દર વર્ષ વાર્ષિક ભાડું એડવાન્સ ભરવાનું રહેશે. ભાડામાં 5% વધારો જાણ કરવામાં આવશે નહીં. મનપાના સર્વિસ ટેક્સ, જીએસટી અન્ય અલગથી ભરવાના રહેશે. રાઇડ એરિયાના તમામ ગેટની ચાવી રાત્રે રાઇડ એરિયા બંધ થતાં એમ્યુઝમેન્ટ પાર્કના એન્ટ્રી ગેટ પર જમા કરવાની રહેશે. ફાયર સેફ્ટી, બિલ્ડિંગ યુઝ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, હેલ્થ એન્ડ સેનિટેશન, ટેક્સેશન, ઇલેક્ટ્રિસિટી સેફ્ટી અને મિકેનિકલ ઇન્સ્ટોલેશન સર્ટિફિકેટ એમ્યુઝમેન્ટ પાર્ક એરિયા લાયસન્સ એજન્સીએ સ્વખર્ચે મેળવવાના રહેશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે. જેના સભ્ય દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફે કલેક્ટર કચેરી જામનગર ખાતે બેઠક યોજી યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું. બેઠકમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે પાસેથી લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ ઇન રિલેશનશિપ વિશે અભિપ્રાયો માંગ્યા હતા. જે વિશે બેઠકમાં ઉપસ્થિત નગરજનોએ પોતપોતાના મંતવ્યો અને વિચારો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરવામાં આવશે. તેમજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ ઇન રિલેશનશિપ જેવા વિષયોને સમાવેશ કરવા બાબતે વિચારણા કરવામાં આવશે. ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા તેમજ છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ અને મિલકત અધિકારો બાબતે તમામ સમુદાયોમાં એક સમાન કાયદો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. સાથે જ આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને 15 એપ્રિલ સુધીમાં સરકારના વેબ પોર્ટલ પર અથવા સિવિલ કોડ સમિતિ, ઓફિસ, કર્મયોગી ભવન, બ્લોક નંબર 1, વિભાગ A, 6ઠ્ઠો માળ, સેક્ટર 10A, ગાંધીનગર, ગુજરાત ખાતે પોતાના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલવા પણ અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, અધિક કલેક્ટર BN ખેર, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી ગ્રામ્ય તથા શહેર તેમજ વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વિવિધ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર મહાનગરપાલિકાએ જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા ધંધાર્થીઓ પાસેથી વધુ 500 કિલોગ્રામ ઘાસ જપ્ત કરી કોર્પોરેશનના ઢોરના ડબ્બે મોકલી આપ્યું છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ફિરોજ લાખા અને અલ્તાફ ફિરોજ લાખા નામના 2 શખ્સોએ સબ્બીર હુસેનભાઈ નામના સિદ્દી બાદશાહ યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. ગોધરા નજીકથી ₹66 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો છે, જેમાં એક ટ્રક ડ્રાઈવરની અટકાયત થઈ છે. આ શરાબ ભાણવડ તાલુકાના પાછતર ગામના રાજુ અમરાભાઈ કોડિયાતરનો હોવાનું ખુલ્યું છે. જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક રમેશભાઈ જેઠાભાઈ ચાવડા નામના 42 વર્ષના યુવાને થોડા દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં વધુ એક વખત કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાને કારણે સંખ્યાબંધ અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશ અંગે વિવાદાસ્પદ નિવેદન સંબંધે
દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજ અને દ્વારકાવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે અને રેલી યોજી હતી. જામનગર શહેર જિલ્લામાં તથા દ્વારકા વિસ્તારમાં વીજ બિલની ₹36 કરોડથી વધુની રકમ વીજ ગ્રાહકો પાસે લેવાની બાકી છે. આ માટે વીજ તંત્ર દ્વારા રિકવરી કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્વારકા નજીકના મેવાસામાં એક સગીરા સાથે દુષ્કર્મ અને સગીરાને ગર્ભવતી બનાવી દેવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સિધિયાભા રાણાભા સુમણિયાનો છુટકારો થયો છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે કે હાલારમાં 260 શાળામાં 628 ઓરડાની ઘટ છે અને 823 શાળામાં 2084 શિક્ષકોની ઘટ છે. જામનગરમાં થોડા મહિનાઓ અગાઉ કૌભાંડ આચરનાર ઇન્વેસ્ટમેન્ટ કંપની ક્રેડિટ બુલ્સનું કૌભાંડ કુલ 1000 કરોડ રૂપિયાનું હોવાની વિગતો તપાસમાં ખુલતા ભારે ચકચાર મચી છે. 91 વર્ષના સુરજબેન માવજીભાઈ સોલંકી તે કિશનભાઈ, હરેશભાઈ, ભરતભાઈ અને નિતેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 ગુલાબનગરના લક્ષ્મીનારાયણ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 81 વર્ષના કેશવજી અરજણ દુધૈયા તે મનોજભાઈ, સુનિલભાઈ અને નિલેશભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે ભાણવડમાં રાખવામાં આવ્યું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદમાં રાહુલે બોલવાનું શરૂ કરતા ગૃહની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી દેતા લોકસભા અધ્યક્ષ કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવ્યો. સતત 7 દિવસની તેજી પછી સેન્સેક્સ 728 પોઈન્ટ ડાઉન થતા અનિશ્ચિતતાના વાદળો. અમદાવાદના બાપુનગરમાં પોલીસની પીસીઆર પેટ્રોલિંગ કરવાની જગ્યાએ આરામ ફરમાવતા તેની બાજુમાં જ મર્ડરનો વિડીયો વાયરલ થતા ચકચાર. ટીબીના રોગ અંગે જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી પત્રકાર પરિષદ બોલાવતા ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.